જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવ્યા ગેરેજમાં. આપણે ગાડી ખ્યાલ નહોતો લાગતો એટલે ગાડી ખોલાઈ હ ગેરેજમાં. જોઈ લો આપણા એ શિવશક્તિમાં ખોલાઈ હ, બરાબર. જોઈ લો આ કિરણની ગાડી. એ કિરણે કે મારે લાઇટો નખાવી તો મેં હંગાર લઈને આવી ગાડી, બે ગાડી, બરાબર. અને સેલ ખોલ્યો હો, સેલ આર્મેચરને બળી ગયું એવું કહે છે, બરાબર. પછી આપણે આર્મેચરને બળી ગયું એટલે નવું નખાવવું પડશે. નવું નખાવીને પછી આપણે ભરવા જવાનું છે, ગોપીમાં ભરવા માટે લગાવવાની ગાડી. જીગા જીગા તમારે હોજે ભરવાની બકા? હોજે ગાડી બે જવાની વારાહી. કિરણ ને જીગો બે વારાહી જવાના. અને હું જાઉં વિસનગર, વિજાપુરના પ્રોતિ હિંમતનગર. હવે હોય આપણે ગેરેજમાં આવી ગયા છીએ. આ પટા એટલે તરત જ બોલે આપણે નેચે ખોલી હો, સેલ ખોલે નેચે દેખાય તો. તો મિત્રો આપણે ગાડી તો સર્વિસ કરાવીને આવી જાય, બરાબર. પણ લોડ થયો નહીં ગાડીનો, એટલે આપણે જવાનું કેન્સલ રાખ્યું હો. હવે કિરણના અંગાત જઈએ હે કપડાં લેવા. કિરણ કે મારે કપડાં લેવા બોલો, એટલે કે હવે કપડાં લઈ બજારમાં જઈએ મોઢેરા ચોકડી થઈને. તો બે જણા નીકળ્યા નીકળ્યા બે જણા જીઆરડીસીમાં બહાર નીકળવાનું. કેવા કલરનો? રાણી. આપણે ત્યાં તો રાજા હતા તે રાણી. તો આપણે આવી જાય મોઢેરા ચોકડી. જોઈ લો અને રાણી કલરનો શર્ટ કોમ્પ્લેક્સ તો સારું લાગે. અપટાઉન મોઢેરા ચોકડી. અમારે સાહિલ નોકરી કરે, સાઈમાં જવાનું કપડો લેવા માટે. રાગ 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 ભાઈ રાગ બીક લાગે, ડ્રાઇવિંગ એવી કરે અરે ભાઈ. જવા દે ને, જતો રહેવા દે. ઇકો અલ્ટો વાળા નજરની હોમે. તો આપણે આવી ગયા છે સાઈમાં કપડો લેવા માટે. આપણા સાહિલ ભત્રીજો નોકરી કરો હતો. તો કિરણ ઉતરી ગયો, અમે છીએ બે જણા આવા કપડો લેવા માટે. ચાલ હા હા અમારા સાહિલભાઈ બોલો. વાળા કપડા વપડા સેવા મળે અહીંયા? બોલો. બધી ટાઈપના કપડા મળી જશે. કોઈને જોવા આવી જતો છોકણાબાનું આપણો બીકે રોડ ફાયદા બજારની હોમે મેહોળા. દુકાનનું નામ સાઈ ફેશન. હા. તો મિત્રો આપણે કપડાં લઈને આવી ગયા હતા ગોપીમાં. હા ભાઈનો કપડાં લીધા. હા ફરફડી વાળી દેજો. ફરફડી લે કનું? હા કંકુત્રી. એને ગાડી ભરાઈ દીધી है. ये हमारा छत्तू भाई है. આ બ્લોગ આપણો હોય પૂરો કરીએ. કાલે મળશું નવા બ્લોગ સાથે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ છે અમારા જનકભાઈ, પહેલાં આવેલા બ્લોગમાં જોયે લસ્સી ખાધી હતી, ખબર વિસનગરની? યાદ હોય તો કમેન્ટ કરજો બધા. આ ભાઈએ હંગાતો તો લસ્સી ખાવા પેલો લખા નહીં બેઠો બેઠો. લસ્સી ખાધી હતી વિસનગરમાં આપણે માટેલ હોટલમાં. માટેલ હોટલમાં. જેને જોયા હોય કમેન્ટ કરજો ખાસ.